સાંતલપુરના છેવાડાના ગામોમાં પાણીના પ્રશ્નોની પ્રભારી મંત્રી દ્વારા સમીક્ષા. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સાંતલપુરના છેવાડાના ગામોની મુલાકાત લઈને લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. જેમાં પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકો વચ્ચે જઈ લોકસંવાદ કરી લોકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. જે મુલાકાતના અંતે મંત્રીએ તમામ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજી હતી. તાજેતરમાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને સાંતલપુરમાં પીવાના પાણીની સમસ્યા હોવાની રજૂઆત મળી હતી. જેના ભાગરૂપે તાલુકામાં પાણીના પ્રશ્નોની સમીક્ષા, સ્થળ ચકાસણી અને પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા પ્રભારી મંત્રીએ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષારકુમાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિત વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ સાથે તાલુકાના ફાંગલી, વર્ણોસરી, જજામ અને કિલાણા ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ લોકોની વચ્ચે જઈ લોકસંવાદ કરી તેઓની સમસ્યા અને પ્રશ્નો સાંભળ્યા હતા. આ સિવાય મંત્રી સાથે સંવાદ કરતા પીવાના પાણી, તળાવો ભરવા, રોડ રસ્તા, હાઈવે સુધીના રોડનું જોડાણ, વીજળી, આરોગ્ય, શાળાના ઓરડા, શિક્ષકોની ઘટ, કેનાલોની સફાઈ, ગામમાં આરોગ્યની સુવિધા, સબ સેન્ટર બનાવવા, ધોરણ 5 પછી આગળ અભ્યાસ માટે નજીકના સ્થળે શાળાની વ્યવસ્થા ઊભી કરવા જેવી અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી. અત્યારે જે બનાસ એફપીઓ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને, એમાં જીરું છે, મેથી છે, ધાણા છે. ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો, તો અહીંયા વેપારીને વેચો છો, તો જીરાનો જે ભાવ છે એ 4000 રૂપિયે ધારો કે જીરું વેચાતું હોય, પણ એને ગ્રેડિંગ કરે, પ્રોસેસ કરે, પેકિંગ કરે, તો આ 100 ગ્રામ જીરું ની બોટલ 70 રૂપિયામાં વેચાય. એટલે જે 4000નો ભાવ હતો એને સદા 14000 રૂપિયા. અને આ બધો જ નફો બનાસ એફપીઓના લગભગ 2200 જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે. એ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે. એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારતા મંત્રી અમિત શાહ સાહેબની જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ કરવા છે, તો એનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ એફપીઓ. એટલે જે જગ્યાએ આજે આપણે ઊભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ, એટલે વર્ણોસરી. અને આ એક નાના ગામનું એક એફપીઓ વર્ષે 7 કરોડ જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે, આ નાની ઘટના નથી.